हेलो डियर स्टूडेंट्स, वेलकम बैक टू आर्यन क्लासेस में तमाરું हार्दिक स्वागत करूँ छूँ। चलो विद्यार्थीओ, આજે આપણે તમે જોઈ શકો છો કંઈક નવું લઈને આવી ગયા છીએ। તમારી દ્વિતીય પરીક્ષા આજથી ચાલુ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ। તો આજે આપણે તમારું ધોરણ 10ની અંદર તમે તારીખ અહીંયા જોઈ શકો છો 20/1/2025 અને વાર સોમવાર છે। તમારી દ્વિતીય જે પરીક્ષા છે એમાં ધોરણ 10નું વિષય વિજ્ઞાનનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ અને આ પેપર તમે ઉપર જોઈ શકો છો પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે। તમારા જિલ્લાની અંદર જો હજુ તમારી ધોરણ 10 વિજ્ઞાનની એક્ઝામ વિજ્ઞાનનું પેપર હજુ નથી લેવાયું તો તમે આ વિડીયો 100% જોશો, 100% તમે આને સોલ્વ કરશો પેપરને, કારણ કે તમારી હવેની એક્ઝામમાં તમારે જ્યારે વિજ્ઞાનનું પેપર પૂછાય તો આમાંથી તમને બેઠે બેઠા MCQ અને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે। એટલે ખાસ તમારા માટે વિડીયો કામનો છે, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચાલો શરૂઆત કરશું વિભાગ એની। વિભાગ એની અંદર વિભાગ એ તમારો 24 માર્ક્સનો છે અને 24 માર્ક્સની અંદર તમને જોડકા, ખરા ખોટા, ખાલી જગ્યા અને વિકલ્પો પૂછાય છે। ચલો પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે, એમાં તમને વિકલ્પો કીધા છે 1 થી લઈ અને 6 તમારા વિકલ્પો છે અને વિકલ્પોમાં પહેલો પ્રશ્ન છે કે હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે। હળદરને બેઝ પદાર્થ સાથે ભેગું મિક્સ કરવામાં આવે તો કેવો રંગ આપશે? તો લાલાશ પડતો કથ્થઈ રંગ। ચલો પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કયું સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી? તો જવાબ આવશે ડી, C4H8। ચલો પ્રશ્ન નંબર 3 છે, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો નાના આંતરડાની અંદર ખોરાકનું શું થાય છે? સંપૂર્ણ પાચન થાય છે। ચલો પ્રશ્ન નંબર 4, વિદ્યુત ભારનો એકમ લખો। વિદ્યુત ભાર કીધું છે, ભાર કે તો કુલમ આવશે। ચલો આગળ વધીશું। પ્રશ્ન નંબર 5, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો જવાબ આવશે એ, આભાસી અને નાનું। ચલો પ્રશ્ન નંબર 6, પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? હવે વિદ્યાર્થીઓ અહીંયા થોડી પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે, એટલે જવાબ ક્યાંય આપેલો નથી, પણ સ્કૂલમાંથી જવાબ અહીંયા લખાવડાયો છે। તમને ખબર છે પ્રેસ બાયોપિયાની ખામી હોય તો કયા લેન્સના ચશ્મા પહેરવા જોઈએ? તો બાયફોકલ લેન્સ આવશે જવાબમાં। શું આવશે? બાયફોકલ લેન્સ। ચલો પ્રશ્ન નંબર 7માં હવે તમને ઉપર કીધું છે કે નીચેની ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા આપેલી છે। પ્રશ્ન નંબર 7માં કીધું છે કે આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે। હવે સાંભળજો વિદ્યાર્થીઓ, આલ્કિન વચ્ચે તમે યાદ રાખો કે આલ્કિનની ડાબી બાજુ જાઓ તો +2 અને આલ્કિનની જમણી બાજુ -2, તો આલ્કેન, આલ્કિન, આલ્કાઇન। હવે તમને કેન પૂછ્યું છે તો કેનમાં આવશે +2, જવાબ શું આવશે? CnH2n +2। આલ્કિન કે તો CnH2n અને આલ્કાઇન કે તો CnH2n -2। ઓકે, ચલો આગળ વધીશું। પ્રશ્ન નંબર 8 ઉપર જઈશું। ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે, તો પ્રવાહી સ્વરૂપે ધાતુ પૂછ્યું છે, અધાતુ કે તો બ્રોમિન, પણ ધાતુ કીધું છે તો જવાબ શું આવશે આપણો? પારો। ચલો પ્રશ્ન નંબર 9, પર્ણતંત્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે। કયા કોષો આવશે? રક્ષક કોષો। રક્ષક કોષો શું કામ કરે છે? પર્ણતંત્રને ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરે છે। ચલો પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો રજૂ કરેલા છે, તો કોણ આવશે? મેન્ડલ। મેન્ડલે વટાણા ઉપર પ્રયોગ કર્યા હતા ને આનુવંશિકતા માટે। ચલો પ્રશ્ન નંબર 11 છે, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે, તો કારની જે હેડલાઇટ આવે એમાં કયો અરીસો આવે? અંતર્ગોળ અરીસો આવશે। ચલો પ્રશ્ન નંબર 12, વિદ્યુત ભારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે, આ બાબતનું સૂચન ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યું છે? ઓસ્ટેડી। જવાબ શું આવશે? ઓસ્ટેડી। ચલો આગળ વધીશું। હવે તમને કીધું છે કે નીચેના ખરા ખોટા જણાવો। હવે ખરા ખોટા પૂછ્યા છે, એમાં કીધું છે કે પ્રશ્ન નંબર 13માં કીધું છે સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી, તો આ સાચું છે। ચલો પ્રશ્ન નંબર 14, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે। મનુષ્યમાં ફલન થાય ત્યારે જ શું થાય છે? લિંગ નિશ્ચયન નક્કી થાય છે, તો આ સાચું છે। ચલો પ્રશ્ન નંબર 15, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે। સાચું છે ભાઈ, આંખમાં જે પ્રકાશની માત્રા આવે એનું નિયમન કોણ કરે છે? તો કે કીકી કરે છે। ચલો પ્રશ્ન નંબર 16, ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે। ભાઈ ખોટું છે। ખાટા દહીંની અંદર દહીં હોય કે દૂધ હોય? તો દહીં અથવા દૂધ આ બંનેની અંદર કયો એસિડ આવશે? લેક્ટિક એસિડ। એસિટિક એસિડ આવશે નહીં। અને એસિડવાળો જે કોઠો છે ને મોસ્ટ IMP છે તમારી બોર્ડની એક્ઝામમાં, પણ એમાંથી ગમે તે એકાદો પ્રશ્ન પૂછાય છે, એટલે તૈયાર કરી લેજો વિદ્યાર્થીઓ। ચલો હવે તમને કીધું છે કે માંગ્યા મુજબ જવાબ આપો। તો પ્રશ્ન નંબર 17 છે, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે? તો આપણો જવાબ આવશે ઇન્સ્યુલિન। વિદ્યાર્થીઓ તમારું આ જે ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન, એમાં તમને જે અંતઃસ્રાવ છે, અંતઃસ્રાવી ગ્રંથિઓ છે ને એના કાર્યો છે એ તૈયાર કરી લેજો। એમાંથી એકાદો પ્રશ્ન તમને પૂછાશે અને પૂછાશે 110%। ચલો પ્રશ્ન નંબર 18 છે, એક્સ અને વાય રંગસૂત્ર કેવી રીતે જુદું પડે છે? તો વાય રંગસૂત્ર નાનું હોય છે અને એક્સ રંગસૂત્ર મોટું હોય છે।
ચલો પ્રશ્ન નંબર 19, કયા રંગના પ્રકાશનું મૂળ દિશાથી વિચલન સૌથી ઓછું થાય છે? વિચલન ઓછું કીધું છે તો લાલ રંગ આવે, વિચલન વધુ કહે તો જાંબલી રંગ આવે, વેગ સૌથી વધુ કહે તો લાલ રંગ આવે, વેગ સૌથી ઓછો કહે તો જાંબલી રંગ આવે. ચલો પછી કીધું છે 20મા નંબરનો પ્રશ્ન છે, ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. V = IR. ચલો પછી આગળ વધીશું. ત્યાં તમને કીધું છે જોડકા આપેલા છે અને જોડકાની અંદર 21મા નંબરનું જે જોડકું છે એમાં ઓક્ઝિન લખવું જોઈએ, પણ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં કંઈક બીજું લખ્યું છે અને એની સામે જવાબ પણ આપેલો નથી, એટલે એને આપણે એવોઇડ કરીએ. તો 22મા નંબરનો પ્રશ્ન છે, એમાં કીધું છે એબ્સિસિક એસિડ. તો એબ્સિસિક એસિડ એ શું કરે છે? આ વનસ્પતિના અંતઃસ્ત્રાવ છે અને વનસ્પતિના અંતઃસ્ત્રાવની અંદર એબ્સિસિક એસિડ એ શું કામ કરે છે? તો કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ કોણ થાય છે? તો કે જીબ્રેલિન થાય છે. અને કોષ વિભાજનને કોણ પહેરે છે? તો કે સાઇટોકાઇનિન. પણ ઓક્ઝિનનું અહીંયા ઓક્ઝિન બરાબર લખેલું નથી ને એના સામે જવાબ આપેલો નથી, પણ વાંધો નહીં, થોડું ચેક કરી લેજો. ચલો એના પછી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 23 ઉપર જઈશું. 23માં કીધેલું છે કે જૈવિક ઘટકો. હવે સામે તમને ઓપ્શન આપે છે. જૈવિક ઘટકો એટલે જે સજીવો હોય એને જૈવિક ઘટકો કહેવાય. તો આ 3 ઓપ્શનમાં તમે જુઓ તમને સજીવો કઈ જગ્યાએ દેખાય? તો વનસ્પતિ સજીવ છે કે નહીં? તો કે હા છે. પ્રાણી સજીવ છે, સૂક્ષ્મજીવો, આ બધા સજીવો છે. તો સજીવો હોય એને જૈવિક ઘટકો કહેવાય. તો 23માં જવાબ આવશે બી, અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકોની અંદર આપણે શું લખીશું? તો અજૈવિક ઘટકોની અંદર નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. તો તાપમાન, વરસાદ અને હવા એ તમારા 13મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ, એમાં તમને ઉદાહરણ પણ આપેલા છે અજૈવિક ઘટકોના. તાપમાન, વરસાદ, હવા, ભેજ, પવન, ખનિજ દ્રવ્યો. તો જવાબ આપણો આવશે એ. બરાબર છે. આ તમારો હતો વિભાગ એ. હવે તમે વિભાગ બીના પ્રશ્નો અહીંયા જોઈ શકો છો. વિભાગ બીનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આ પતી ગયું હોય તો આપણે આગળ જઈએ વિભાગ સી ઉપર. વિભાગ સીનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ટાઈમના અભાવે આપણે બીજું કોઈ સોલ્યુશન કરાવતા નથી. એ વિભાગનું સોલ્યુશન મેં તમને આપી દીધું છે. ચલો વિભાગ ડી પણ તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ ડીમાં તો મજા આવે એવા પ્રશ્નો પૂછ્યા છે અને આવા જ પ્રશ્નો તમારી બોર્ડની એક્ઝામમાં પણ જોવા મળશે, એટલે થોડી તૈયારી કરી લેજો. હજુ તમારું જો વિજ્ઞાનનું પેપર બાકી છે તો અહીંયા આપેલું પેપર સોલ્યુશન જે છે એને એકવાર સોલ્વ કરી એના પ્રશ્નોને તૈયાર કરીને જજો. ખૂબ જ બેનિફિટ થશે આવું હું કહું છું. બીજું વિદ્યાર્થીઓ, તમને જો મારો વિડીયો હેલ્પફુલ થાય છે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. સારી મજાની કોમેન્ટ કરજો. અને તમારે જો બીજા વિષયના આવા જ પેપર સોલ્યુશનની તમારે જરૂર હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને થોડી મારી ચેનલને સપોર્ટ કરવા વિનંતી છે. તમે વિદ્યાર્થીઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી મારી ચેનલને શેર કરશો. આ સાથે આપણે વિડીયોની પૂર્ણાવતિ કરી છે. મળીશું કંઈક આવા જ વિડીયો સાથે અને આવા જ કોઈક પ્રશ્નપત્ર સાથે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.